સમાચાર આપની સમક્ષ આવી રહ્યા છે। બિલપુર ગામની સીમમાંથી એકલબારા ગામના યુવાનનો ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારજનોએ લગ્ન કરી આપવાનો ઇનકાર કરતા ફાંસો ખાધાના આક્ષેપ। લીમડાના ઝાડ પર યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર પામ્યો। જોજ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી। મરનાર અતુલભાઈ અશ્વિનભાઈ રાઠવા, ગામ એકલબારા। આવું સાંભળીએ ઘરવાળા શું કહેવા માંગે છે। ગંભીર આક્ષેપ। છોટાઉદેપુર તાલુકો ગામ અક્કલબારા। અતુલભાઈ જોજ ગામે છોકરીના સંબંધમાં કંઈ જતા ને ત્યાં ડુંગળી પર ફોસો ખાધો એવું લાશ મળી આવતા ને અમે જાતે પોતે જઈને જોયું કે મર્ડર કેસ છે, તોય છતાંય પોલીસને એમ કેવું છે કે આત્મહત્યા કેસ છે, પણ એવું નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે એલસીબી વાળાને કે કોઈ આગળ જાણકાર હોય એલસીબી એસઓબી તપાસ કરે એવી અમારી માંગ છે। શું નામ? પરુણભાઈ દીતુભાઈ રાઠવા। મારું નામ છે રાઠવા નંદુભાઈ ગોસલાભાઈ। હું એકલવારાનો વતની છું। મારો ભત્રીજો અતુલ રાઠવા જોજ ગામે ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો એવું જ પોલીસને જાણવા મળ્યું છે, પણ એવું નથી। અત્યારે અમે ત્યાં હાજરમાં હતા, અમને એવી શંકાસ્પદ થાય છે કે મર્ડર થયું અને મારવામાં આવ્યો અને થોડું એને શરીર પર ઈજા હોય એવું જણાય આવું છે। અને પોલીસનું એવું કહેવું છે કે આપઘાત કરીને એ થયું છે। તો અમારી માંગ એવી છે કે આગળની કાર્યવાહી અને તપાસ કરે તો અમને સાથ સહકાર મળી રહે। હું એકલબારાનો વતની છું, રાઠવા મોહનભાઈ દિલીપભાઈ। અમારા ગામનો છોકરો અતુલભાઈ રાઠવા કરીને જોજ ગામમાં ગયો હતો। ત્યાં એમને કંઈ પ્રેમ સંબંધ ચાલતું હતું, બરાબર। ત્યાંથી એને આપણે ગમન ફળિયાની સ્કૂલની ઉપર ડુંગળીમાં મળી આવેલી એની લાશ, એમાં એ પોતે ઓઇલ રેડીને એ આત્મહત્યા કરીને આક્ષેપ કરે છે જોજ પોલીસ સ્ટેશન વાળા। એ એવું બનેલ નથી, એ ટોટલી એનું મર્ડર થયેલું છે। એ વહેલી તકે એના એસીબી અને એલસીબી તપાસ કરે એવી અમારી માંગ છે। રાઠવા અશ્વિનભાઈ, મારું નામ છે અશ્વિન ગુસલા। મારો છોકરો છે અતુલભાઈ, એમને મારીને ટોંગવામાં આવેલા છોજની ડુંગળી ઉપર। એ પોલીસ તપાસ કરી તો કે પોતે ફોસો ખાધેલો એવું કહી, એટલે પોતે ફોસો નહીં ખાધેલો, એ મારીને ટોંગી દીધેલો છે અને ખરાબ મારવામાં આવ્યું બધું ખોટું એ છે। અમારે એ માંગ છે કે વધારે તપાસ થાય એવી માંગ છે અમારે।